સરણી ભારતી ભૌમની વંદુતાની એવડી ધન હો ધન તને ગુજરાત ધરણી ધન હો ધન તને ગુજરાત ધરણી રસિક હૈડા હરે મરમ મુખ મંડળે માનવી જા મીઠડા પ્રેમ ભીના પાણી જા આકરા મરદની મુશના લલિત લાવણ જા સુંદરીના સજલ ધન રાજમાં ઝબુકતી વિજસી ઘૂંઘટે મલકતી લાજ રમણી ભારતી ભૌમની વંદુતાની એવડી ધન હો ધન તને ગુજરાત ધરણી ધન હો ધન તને ગુજરાત ધરણી અને ભક્ત નરસિંહ જા નાસ્યો નેહમાન સંપદા બામ્યો જા સુદામો ભક્ત નરસિંહ જ્યાં નાસ્યો ને સંપદા બામ્યો જા સુદામો વીર ગાંધી દયાનંદ જા નિપજ્યા સતી અને સંતનો સે જાવી હામો ભારતી ભૌમની વંદુતાની એવડી ધન હો ધન તને ગુજરાત ધરણી ધન હો ધન તને આજ અમદાવાદ ધરણી અને એમાંય આપને જ્યાં આનંદ આવે આજનો કાર્યક્રમ છે એ કોઈ સેવાના લાભાર્થી નથી એક સરકારને એમ થાય કે આજની યુવા પેઢી છે એ ગેરમાર્ગે કોઈ જતી હોય તો આમાંથી કંઈક બે વાત લઈને કોઈ ઘર આંગણે જાય તો આમાંથી દીકરાને કેમ જીવન જીવવું એનો એક રાહ મળતો હોય અને અમને આમ તો બાપુએ બધાયનો પરિચય આપ્યો પણ અવારનવાર અમે કાર્યક્રમની અંદર ભેગા થતા આમ તો અમારા બધાય કલાકારનો પરિચય આપી દીધો પણ આપને એકની એમની યાદી કરાવી દઉં પૂજ્ય ભૂપેન્દ્ર બાપુના સાનિધ્યમાં અમે તો અવારનવાર કાર્યક્રમ કર્યો છે એક ફેર એમને આ કાર્યક્રમનો જશ આપી અને એક ફેર તાલીઓથી વધાવો કારણ કે ભૂપેન્દ્ર બાપુનો લોહી એટલે અવિનાશભાઈ સાધુ એની અંદર એનું કોઠે કોઠે જે લોહી થયું છે અને આવી સંસ્કૃતિની વાતો સાથે આપણને ધરોહરની અંદર આગળ કેમ વધવું અને નવી પેઢીને સાચી દિશા આપતા હોય તો એ અવિનાશભાઈને ફરીવાર એક ફેર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવો અને આજનો કાર્યક્રમ સરકાર તરફથી બાપુએ કીધું ને સરકાર તરફથી છે એટલે સરકાર તરફથી બધાને એમ જ થાય છે સરકાર તરફથી બધું મફત જ હોય અને ખરેખર હોય મફત જ આ સરકાર જો વિચારતી હોય તો આની અંદર તમારે ખાલી કલાકારોને તાલીઓથી વધારવાના છે અને અંતર આપવાથી એટલું કહેવાનું છે કે કોઈ એમ કહેતો હોય કે મારા દેશનો વિકાસ નથી મારા દેશનો વિકાસ નથી તો આનાથી મોટો આ દેશનો વિકાસ જ ન હોઈ શકે કારણ કે ગર્વથી અમે બોલી શકીએ કારણ કે પેલા અમે ભજનમાં દાદા હું ભજનમાં જાતો અમે સાહેબ નરી ગયા ગાઈ મારા દાદા કહેતા કોઈ ફૂટી કોટી આપે નહીં આજની સુવિધા તમે જો સરકાર એમ કહે છે કલાકારોને લાવો પૈસા અમે દેવા બેઠા છીએ અને આ સરકારી નોકરી વગર નોકરી કરે મહેનતાણું મળે એ વાત તો અલગ છે પણ આ જે છે આજ બધા અમે કલાકારો ભેગા છે બધા પોતપોતાના ધંધા અલગ અલગ કરતા હોય પણ આ જે ફૂલ નહીં તો ફૂલની પાકડીથી સરકાર જો અમને વધાવતી હોય તો આ સરકારી નોકરી જેવો જ અહેસાસ અમને થાય મુસાફિર અમે મુસાફિર સિયાજ લહે હા બેનો થોડીક વાર આ બાજુ વહી આવજો કારણ છે કે અમને મજા આવે અને ત્યાં બેસો તો અમને એમ થાય તમને ટિકિટ નથી મળી અને આ બધા બેઠા છે ટિકિટ લઈને બેઠા છે એવું લાગતું અને હવે ત્યાં સમય એવો છે કે લાજ કાઢવી પડે હા હા નકર તો બાપા આવે તો કે ભાઈ ત્યાં થોડી જોય ત્યાં તો ઓલા મોટા બાપા બેઠા જેટલાને મારો અવાજ પહોંચતો હોય આપણને કાર્યક્રમની અંદર મજા આવશે અને અમે આપને મજા કરાવવા માટે આવ્યા છે તો સોસાયટીના દરેક સભ્યોને વિનંતી કાર્યક્રમની અંદર આવો અને આવી અને પછી થોડી શાંતિ જાળવો હા આગળ બેઠા છો થોડીક શાંતિ રાખજો મુસાફિર અમે મુસાફિર સિયાજ લહેરની વાત લેવી છે ને મળે જો તમ દેવાનો હથવારો તો આજ એક બે વાત કેવી છે આજ એક બે વાત કેવી છે ગવનના સાયડા વિશે હજારો ગાવ હાલીને આવે જો આફત સાથીને તો એની ઘાત લેવી છે મુસાફિર અમે મુસાફિર સિયાજ લહેરની વાત લેવી છે આકાશે ચાંદ તારા અને નીચે ધરતી તમારી છે સમુદ્રની ઘૂંઘવાટ લેવી છે મુસાફિર અમે મુસાફિર સિયાજ લહેરની વાત લેવી છે મળે જો તમે દેવાનો હથવારો તો આજ એક બે વાત કેવી છે મળે અને ખાસ છેલ્લી પંક્તિ આ બધાય માટે તમારા બધાયની હેડકી આવે તો અમે બધાય રાજી છીએ તમારા બધાયની હેડકી આવે તો અમે બધાય રાજી છીએ આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફિર અમે મુસાફિર છીએ આજ લહેરની વાત લેવી છે મુસાફિર અમે મુસાફિર છીએ આજ લહેરની વાત લેવી છે અને આજ તમને બધાને એમ થાય કે કલાકારો તમને બધાને એમ થાય કે કલાકારો અમને આનંદ કરાવવા આવ્યા છે પણ વાસ્તવિકમાં તો સાહેબ આનંદ તમારા હૃદયના ખૂણામાં ચાક ને ચાક છુપાયેલો છે અમે તો બસ એની શોધ કરવા માટે આવ્યા છીએ એની શોધ કરાવવા માટે આવ્યા છે કારણ કે આનંદ અમે શું આપી જવાના અમે તો બોલીએ અને આનંદ કરાવીએ પણ આનંદ બધાય પોતપોતાના હૃદયમાં હોય આનંદ તમે જો એકની એક વાત ઉપર એક વ્યક્તિ સરખો દુખી નથી થતો એકની એક વાત ઉપર એક વ્યક્તિ સરખો સુખી નથી થતો અમે અહીંથી આનંદ કરાવતા હોય જોક્સ કહેતા હોય તો બધાને હરખા દાંત આવે એવું જરૂરી નથી
હા હા, અને એમાં જો માહોલ ને એમાં ઠંડી લાગે પણ તો ઘણી ફેર હું આ ઠંડીનો કાર્યક્રમ હોય એટલે કહું તમને જે મોજ આવે ને તાળ્યું પાડજો. ઘણા થિયેટરમાં અમને કીધી હું ઘડીએ ને ઘડીએ ફગત ફગત કરું, પણ આ તમે તાળ્યું પાડો ને એમાં કલાકારનો એક મોજ ચડતી હોય. હા હા, અને એમાં જો આ ખૂબ સરસ નટુભાઈ પ્રાચીન ભજનો આપણને સંભળાવ્યા. અને એ ભજન છે ને, ભજન છે એ ખરેખર છે ને, આમ ભજન બધા કરે બેહીએ પણ ભજનની અંદરથી એક એક શબ્દ જો પોરવીને લઈએ ને તો એ ભજનનો ખૂબ અદ્ભુત રાગ હોય છે. હા, ભજનની અંદર નકર એક વાંદરાના હાથમાં શ્રીફળ આવી ગયો અને ભજન થી ખખડાવવા વાળી વસ્તુ નથી. વાંદરાના હાથમાં શ્રીફળ આવી ગયું તો વાંદરાએ આમ આમ કર્યું તો એના અંદર અવાજ આવ્યો, વાંદરો મોજમાં આવી ગયો કે આ તો બહુ મજા આવી, પાછું ખખડાયું અને ઠેકડા મારતો મારતો શ્રીફળને લઈને આખી શેરીએ ચડાયું. એટલે બહુ કકડાયું અને જો અદ્ભુત અવાજ એનો આવે એમાં જોરમાં ખડું દઈને ઘા કર્યો એટલે દિવાલે ભટકણ બે ફાડા થઈ જાય. બે ફાડા છે વાંદરો જો અને વાંદરાએ જઈ અને નખોડી અમારી નામ મલાઈ ખાધી તો બહુ મજા આવી, બહુ મજા આવી. એટલે આ ભજન છે ને એવું છે, શ્રીફળમાં આવેલું છે. અમે ખખડાઈ એનો આનંદ નથી પણ અંદર જે પોરાય છે એમાં હાસી મલાઈ તો બહુ ઊંડી પડી છે. હા હા, બહુ ઊંડી પડી છે. અહીંયાની હાટડીમાં અમે બધા હેત વેચવા બેઠા છીએ, વગર દામે લઈ જાઓ અમે તો વહાલ વેચવા બેઠા છીએ. અહીંયાની હાટડીમાં અમે બધા હેત વેચવા બેઠા છીએ, વગર દામે લઈ જાઓ અમે તો વહાલ વેચવા બેઠા છીએ. ના રાજ જોઈએ ના તાજ જોઈએ, બસ માણસને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈએ, બસ માણસને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈએ. અને અમે બધા બંધ આંખો એ ચાલતા નથી, સંબંધો વિશે અમે કાંઈ જાણતા નથી. હવને હસીને મળવું એ અમારા બધાનો શોખ છે, પણ અમને મળ્યા પછી અમને કોઈ ભૂલી જાય વાત અમે માનતા નથી, વાત અમે માનતા નથી. થોડી હાસ્યની વાતો લો, કારણ છે કે બધા ગંભીર થઈ જાય એટલે અમને અને હવે જો કેટલો ફેશનેબલ યુગ આવ્યો. હવે તો મોટી ઉંમરના માવડી એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ જાય. આ વિકાસ નહીં થઈ હું એક ડોશીમાં છે એ એન્ડ્રોઈડ ફોન વાપરતા 70 વર્ષની ઉંમર અને ફોનમાં બધું જોતા હતા ને ત્યાં યમના દૂત આવ્યા કે હાલો માજી હવે તમારો સમય પૂરો થઈ ગયો, તમને લેવા માટે આવ્યા. તો એ થોડી બાબુ શાંતિ રાખજો, હવે તમારી વાત લઈને હા થોડી શાંતિ રાખજો, માગા જલ્દી આવજો. એટલે આગળ બેસો વાંધો નથી પણ થોડી શાંતિ રાખજો. વચ્ચે વારે વારે ડિસ્ટર્બ થઈને આવું બોલશું તો અમને ખબર જ નહીં પડે અમે કાર્યક્રમ કરવા આવ્યા કે જાહેરાત કરવા. હા, અમને એમ થાય કે હવે તમે વર્ગ શિક્ષક થઈ ગયા, બહુ ચૂસમાં આપ્યા કરી એમ થાય શિક્ષક છે. હા, બાળકોની અદ્ભુત મજા છે. હમણાં એક જગ્યાએ એક સ્કૂલમાં એક અમારો મિત્ર પકલો છે, પકલો સ્કૂલે મોડો છે ને તો માસ્ટર સાહેબ ને કીધું એલા પકલા તું રોજ મોડો આવીશો, રોજ તારે 10 વાગે આપણી નિહાળ 8 વાગે ચાલુ થાય. એ અડક પાડે કે તમારા નિશાળનો ટાઈમ થાય ચાલુ કરી દો, મારે આવવું હોય તો આ અદ્ભુત છે. તો પકલો બરોબર 11 વાગે એક ખેડૂતો આવ્યો તો સાહેબ કે પેલા આપણો 8 વાગ્યાનો ટાઈમ છે તો 11 વાગે ખપ દોડ્યો, આ સ્કૂલ છે કઈ નથી કઈ બાપનો બગીચો. સાહેબે ઘસકાયો એટલે કે સાહેબ એવું નહોતું કે તઈ હું કે મારા મમ્મી ને પપ્પા બે બાંધતા હતા કે ઈ તો એને રોજ નું છું એને બાંધવા દેવાય, તારે ટાઈમે વજાવે ને કે મારે તો ટાઈમે જ આવું જ પણ એક મમ્મી ના હાથમાં સફળ ને બીજું સફળ મારા પપ્પાના હાથમાં, કેમ તે આ વગી આવું. હા, અદ્ભુત ધરણાટી બોલે અને અદ્ભુત મજા છે. દરેક બાળકને એક ગિફ્ટ આપવાની અને જે આગળ બે અને આમાંથી કંઈક પ્રાપ્ત કરે અને ગિફ્ટ આપવાની. હા, એટલે બાળકો થઈ બધી ગિફ્ટની રાહે શાંતિથી બેસે. નકર જે બહુ અટપટા બાળકો હોય ને એના માટે કઈ બોલી છોકરા ગામના નહીં કોઈ કામના, ખોટી બદામના મોકલો આમના, નીકળે આમના ગામના ઊંટને લીમડે ચારતા, કોકના ખેતરમાં ઘોયા ઉડાડતા, માજે ગોદરે રાતનું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાકતા, ઘણું સમજાવે અશ્વિન પણ મારા બટા હિંમત નો હારતા, મારા બટા હિંમત નો હારતા. અને આપણને જે મોજ આવે ને